નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી, ધોરણ 12 કોમર્સ, વિષય છે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. બોર્ડ વર્ક ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રકરણ 3 અને 4 દીદીએ લખેલું છે. એટલે આપણે આજના આ પ્રકરણમાં પ્રશ્નોત્તરીય સાથે અભ્યાસને પાછો જોઈએ કે કોઈ ટોપિક ને રિલેટેડ પ્રશ્ન રહી નથી ગયો ને. ડિબેન્ચર શબ્દ લેટિન છે, ડિબેર, DEBERE, ડિબેર, જેનો ગુજરાતી અર્થ થાય દેવું. હવે આપણે જે અભ્યાસક્રમમાં પરીક્ષાની દ્રષ્ટિએ ભણવાનું છે એમાં બીજા વિભાગમાં 1 થી 4 પાઠ અને પ્રથમ વિભાગમાંથી 1 થી 3 પાઠ 100 ગુણના પ્રશ્નપત્રને ધ્યાનમાં રાખી જે હાલ આપણી પરીક્ષા લેવાની છે એમાં ત્રીજો અને ચોથો પાઠ છે. એટલે પહેલા વિભાગમાંથી 1 થી 3 અને બીજા વિભાગમાંથી 1 થી 4. તો એની દ્રષ્ટિએ તો કે ડિબેન્ચર શબ્દ શું છે, ઉછીની મૂડી શું સૂચવે છે? ઉછીની મૂડી. હવે ઉછીના નાણાં વિશે તમે સમજૂતી મેળવેલી છે કે આજે તમે મારી પાસેથી આટલા રૂપિયા લઈ જાઓ છો પરમ દિવસના વાયદે, તો એ ઉછીના થયા. તમે 2 દિવસ પછીના સમયગાળામાં મને એ રૂપિયા પાછા આપો, એવું ઉછીની. એટલે ડિબેન્ચર શબ્દ ઉછીની મૂડી, મૂળ શબ્દ લેટિન જેનો અર્થ થાય ડિબેર. ડિબેરનો સ્પેલિંગ થાય DEBERE. એટલે કે વ્યાખ્યા કહી શકાય કે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. પણ આપણને વ્યાખ્યા આપેલી છે સર ફ્રાન્સિસ પામરના મત મુજબ કે કંપનીની સામાન્ય મોહર સિક્કા ઓળખ સાથે સામાન્ય મોહરથી અંકિત થયેલો, છપાયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ડિબેન્ચર પર શું મળે? નિશ્ચિત સમયે વ્યાજ મળે. શું મળે? વ્યાજ. તમે 1 વર્ષ માટે ઉછીના નાણાંની જરૂર હોય, તમે 1 લાખ રૂપિયા કોઈ પાસેથી લઈ આવો છો 1 વર્ષની શરતે, તો 1 વર્ષમાં 1 લાખ રૂપિયા તો તમારે એને પરત કરવાના જ છે. પ્લસમાં તમને આટલો સમય વાપરવા આપ્યા, એના બદલામાં તમે ચૂકવો એને શું કહેવાય? વ્યાજ. એટલે ડિબેન્ચરની વ્યાખ્યા ફરીવાર સર ફ્રાન્સિસ પામરના મત મુજબ કે ડિબેન્ચર એ દેવાનો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર પર નિશ્ચિત સમયે શું મળે? વ્યાજ. બીજું, ડિબેન્ચરમાં શું નિશ્ચિતતા છે? તો કે સમયસર નાણાં પરત મળી જાય, એક નક્કી છે. કંપની ધારામાં ડિબેન્ચર ધારકને શું મળતું નથી? તો કે મત આપવાનો અધિકાર મળતો નથી. પણ હા, એક સલામતી છે કે ડિબેન્ચરના નાણાં પરત મળી જાય છે. હા, એક પ્રશ્ન એ પૂછાય, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ ઉદ્ભવે છે? તો તમે લખી શકો, કંપની પેલા આવ્યું હોય તો દેવાદાર અને ડિબેન્ચર ધારક પછી હોય એટલે લેણદાર, એટલે કે દેવાદાર લેણદાર. તો પ્રશ્ન એમ પૂછ્યો હોય કે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે, તો લેણદાર અને દેવાદાર. પણ એમ પૂછે કે ડિબેન્ચર ધારકો એ કંપનીના શું છે? તો લેણદારો. પણ એમ પૂછે કે કંપની એ ડિબેન્ચર ધારક માટે શું છે? તો દેવાદાર. પ્રશ્ન ફેરવીને પૂછાય પ્રશ્નોત્તરી માટે પણ એવું પૂછે કે કયા સંબંધથી લેણદાર દેવાદારના સંબંધ ઉદ્ભવે છે? તો કે ડિબેન્ચરના આધારે કંપનીમાં લેણદાર અને દેવાદારનો સંબંધ ઉદ્ભવે છે. ત્યારે આગળ જોઈએ, કંપની લાંબા ગાળે ડિબેન્ચરના આધારે, તો કે ડિબેન્ચર ધારકોનું હિત રક્ષણ કરવા કોની નિમણૂક થાય? તો કે ડિબેન્ચર ટ્રસ્ટી. આના આધારે તો કે ડિબેન્ચરનો અર્થ જોયો, વ્યાખ્યા, ડિબેન્ચરના લક્ષણો આવડે ને? ડિબેન્ચર પર નિશ્ચિત વ્યાજ મળે છે, ડિબેન્ચર ધારક લેણદાર છે, ડિબેન્ચર ધારકને નિશ્ચિત સમય નાણાં પરત મળે છે. આ બધા એના લક્ષણો. દેવાદાર લેણદારનો સંબંધ ઉદ્ભવે છે. ત્યાર પછી છે ડિબેન્ચરના પ્રકારો. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. એટલે કે બોજ ઉભો કરવામાં આવે, ગીરો મિલકત મૂકવામાં આવે તો એ ગીરો ડિબેન્ચર.
ઇક્વિટી શેરનું સંપૂર્ણ ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ જતું હોય સંપૂર્ણ, તો એફસીડી ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર. અંશતઃ અડધા શેરનું રૂપાંતર થઈ શકતું હોય અને બાકીના શેરનું નહીં, તો એવા પાર્ટલી કન્વર્ટિબલ બિન રૂપાંતર એનસીડી, એટલે કે જે ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં નથી થતું એને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. તો ડિબેન્ચર બહાર પાડવાની વિધિના મુદ્દા કેટલા? તો કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. ફરીવાર કોની સભામાં ઠરાવ પસાર કરવો પડે? કે બોર્ડ ઓફ ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, સામાન્ય સભામાં ઠરાવ. સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવી પડે, બાંહેધરી કરાર કરવા પડે દલાલો સાથે, શેડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું પડે, શેર બજારમાં નોંધણી કરાવવી પડે, ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરી અને નવા ડિબેન્ચર ધારકને પ્રમાણપત્ર મોકલવા પડે. ફરીવાર ડિબેન્ચર બહાર પાડવાની વિધિના મુદ્દા 10. ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, સેબીની મંજૂરી, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવી, બાંહેધરી દલાલો સાથે કરાર કરવા, શેડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું, શેર બજારમાં નોંધણી કરવી અને ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરી નવા પ્રમાણપત્ર ડિબેન્ચર ધારકને મોકલવા. ત્યાર પછી તો કે આવા ડિબેન્ચર ધારકને કેવા હક મળે? તો કે નક્કી સમયે વ્યાજ મળે. અમુક પોઈન્ટ રદ કરેલ છે જે અભ્યાસક્રમમાં લીધેલ નથી, પણ એમાંથી પ્રશ્નોત્તરી પૂછાશે નહીં. તો કે આવી ડિબેન્ચર ધારકોને કંપનીની સાચી હકીકત જાણતા હોવા જોઈએ, વિશ્વાસ સંપાદન હોવો જોઈએ, નાણાં પરત મેળવવાનો પ્રથમ હક છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નિમણૂક શું કામ કરવામાં આવે? તો કે ડિબેન્ચરના ધારકોના હિતનું રક્ષણ કરવા. ફેરબદલી કરવી હોય તો ડિબેન્ચર ફેરબદલી માટે ફોર્મ ભરવું, ફોર્મમાં વિગતો તપાસવી, સાક્ષીની સહી કરવી, કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા, નમૂનાની સહી સાથે સરખાવવી, ત્યાર પછી મંજૂરી અંગેનો ઠરાવ અને પછી ડિબેન્ચરની ફેરબદલી. પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, શેર અને ડિબેન્ચરનો તફાવત. શેર એ કંપની, શેર ધારણ કરનાર કંપનીનો માલિક છે, ડિબેન્ચર ધારણ કરનાર કંપનીનો લેણદાર. ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે, શેર એ માલિકીની મૂડી. શેર ઉપર ડિવિડન્ડ મળે છે, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં આવે છે. શેરના નાણાં મેળવવાનો હક છેલ્લો છે, જ્યારે ડિબેન્ચર પર અગ્રિમ હક મળે છે. કંપનીના નફામાંથી મળતું વળતર ડિવિડન્ડ કહેવાય છે. કંપનીના નફામાંથી નહીં, નફો કરે કે ખોટ કરે વ્યાજ તો ચૂકવવું પડે. મત આપવાનો અધિકાર શેર ધારકને મળે છે, ડિબેન્ચર ધારકને મળતો નથી. ફેરબદલી ઉપર શેર ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, ડિબેન્ચર ઉપર ભરવી પડતી નથી. ડિવિડન્ડનો દર અનિશ્ચિત છે, કેટલું ડિવિડન્ડ મળશે એ નક્કી નથી, વ્યાજ નિશ્ચિત છે. તો આ થયો એનો તફાવત. તો પ્રકરણ ત્રીજાનું નામ ડિબેન્ચર. કયો શબ્દ? લેટિન. કયો સ્પેલિંગ? DEBER. શું અર્થ થાય? દેવું, ઉછીની મૂડી. સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા, કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ડિબેન્ચરના પ્રકાર 4. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, નોન કન્વર્ટેબલ એટલે બિન રૂપાંતરિતક્ષમ ડિબેન્ચર. ડિબેન્ચર બહાર પાડવાની વિધિના મુદ્દા 10. ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર કરવો, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો, સેબીની મંજૂરી, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, ત્યાર પછી છે બાંહેધરી કરાર કરવા, તો ત્યાર પછી છે શેડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું, એના આધારે ડિબેન્ચર મંજૂરી પત્ર વેચવા અને વેચણી પત્રક તૈયાર કરી અને પ્રમાણપત્ર નોંધવા. શેર અને ડિબેન્ચરનો તફાવત આવડે છે બધાને, એટલે પાકો કરવાનો છે. સ્વાધ્યાયમાં પ્રશ્નોત્તરી પહેલો જ છે. ડિબેન્ચર એટલે તો કે ઉછીની મૂડી. કંપની ખર્ચામાં કે વિસર્જન થાય ત્યારે નાણાં મેળવવાનો હક કયો? અગ્રિમ. ડિબેન્ચર ધારકનો કયો મૂળભૂત અધિકાર છે? તો કે નિશ્ચિત મુદતે નાણાં પરત મેળવવાનો અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનું. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેના કરારને શું કહેવાય? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નિમણૂક કોણ કરે છે? સંચાલક
મંડળ વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ડિબેન્ચર ટ્રસ્ટી. ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? લેણદાર. ડિબેન્ચર ધારકોના તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? ટ્રસ્ટીઓની. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે. અભ્યાસક્રમની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જે મુદ્દા છે એ પાકા કરવાના છે. ચોથો પાઠ છે સભ્યપદ. સભ્યપદ એટલે શું? તો કે એકમમાં જેણે આપણે 11મા ધોરણમાં આવેદન પત્ર પાઠ ભણી ગયા છે એમાં સભ્યપદ વિશે સમજૂતી મેળવેલી કે સભ્યપદ એટલે શું? તો કે આવેદન પત્રમાં સહી કરેલી કંપનીનો સભ્ય ગણાય. આપણે પણ કુટુંબના સભ્ય છીએ એનો પુરાવો છે રેશન કાર્ડ, બધાના નામ છે ફેમિલી મેમ્બરના. એટલે સભ્યપદની વ્યાખ્યા જોવો તો બે પૂર્વ શરતથી થાય છે કે જેનું નામ લેખિત સંમતિ માટે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં લખેલું છે એ સભ્ય ગણાય. વ્યાખ્યા કંપની ધારા મુજબ એટલે કે આવેદન પત્રમાં સહી દ્વારા જે વ્યક્તિ અન્ય કંપનીમાં સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. વ્યાખ્યા પાકી કરવી ફરીથી કે કંપનીના આવેદન પત્રમાં સભ્ય થવા સંમતિ આપેલી હોય એ કંપનીનો સભ્ય ગણાય. કંપની ધારા મુજબ કંપનીમાં શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેરની ડિપોઝિટરી પાસે પણ રાખી શકે. એટલે બે પૂર્વ શરત, એક તો સભ્યપત્રકમાં નામ હોવું, બીજું લેખિત સંમતિ. સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત અભ્યાસક્રમમાં નથી. સભ્યપદ કોણ મેળવી શકે? જીવંત વ્યક્તિ. સભ્ય થવા માટે જીવંત વ્યક્તિ સભ્ય બની શકે. જીવંત વ્યક્તિ કેવો? તો કે કરાર કરવા સમર્થ હોય, સક્ષમ હોય. તો કેવો વ્યક્તિ ન ચાલે? નાદાર, અસ્થિર મગજનો કે પોતે ગુનાહિત સગીર વયનો હોય તો પણ ચાલે નહીં. સગીર વયનો એટલે જેની વય મર્યાદા 18 વર્ષથી ઓછી, એવો ચાલે નહીં. સભ્ય થઈ શકે એક વ્યક્તિ, પણ વ્યક્તિ કેવો? કરાર કરવા સમર્થ હોય એવો. પેઢીના ભાગીદારો. કોઈ પેઢી એમ ન કહી શકે કે હું આ કંપનીનો સભ્ય બનું. પેઢીના વ્યક્તિગત ભાગીદારો સભ્ય બની શકે. હિન્દુ અવિભક્ત કુટુંબ કોણ બની શકે? પેલું જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત કુટુંબ. કુટુંબ પોતે નહીં પણ કુટુંબનો કરતા સભ્ય બની શકે. ટ્રસ્ટી ખુદ સમૂહમાં નથી શેર ધારણ કરી સભ્ય બની શકા. ટ્રસ્ટમાંથી કોઈ એક વ્યક્તિ શેર ખરીદી અને સભ્ય બને. વિદેશી વ્યક્તિ. ભારતમાં યુદ્ધકાલીનની પરિસ્થિતિ ચાલતી હોય અને કટોકટી જાહેર થઈ હોય અને પાછો એ વ્યક્તિ દુશ્મન દેશનો હોય તો એનું સભ્યપદ સ્થગિત થાય છે. આ પ્રશ્ન આપણે જયારે પાઠ સમજ્યા ત્યારે બહુ વિસ્તૃતથી સમજાતા. 2 માર્કમાં પૂછાય છે વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય છે? તો તમે લખી શકો કે કોઈ પણ દેશમાં ભારતની કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ સભ્ય બની શકે, પણ જો ભારતમાં યુદ્ધકાલીનની સ્થિતિ હોય, કટોકટી જાહેર થઈ હોય અને વ્યક્તિ યુદ્ધ જે દેશ સાથે થાય છે દેશની જ હોય તો એનું સભ્યપદ સ્થગિત થઈ જાય છે. સંયુક્ત શેર ધારણ કરનારમાં કોના નામે સભ્યપદ આવે છે? પ્રથમ વ્યક્તિના નામે શેર ધારણ થાય છે. કંપનીમાં ગૌણ અને શાસકના નિયમો. અન્ય સંસ્થાઓ. ફરીવાર સભ્યપદ કોણ મેળવી શકે? મારી સાથે બધા બોલશે. જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધારણ કરનાર, કંપની, અન્ય સંસ્થાઓ. સભ્યપદ કોણ મેળવી શકે? જીવંત વ્યક્તિ, પેઢીના ભાગીદારો, વિદેશી વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, સંયુક્ત શેર ધારણ કરનાર, કંપની અને અન્ય સંસ્થાઓ. પણ સભ્યપદ મેળવવાની રીતો તો આવેદન પત્રમાં સહી કરે એટલે એને શું મળે? સભ્યપદ. જેનું નામ આવેદન પત્રની કલમ સહી છે સ્થાપનાની, એમાં નામ છે એટલે કંપનીનો શું ગણાય? સભ્ય. શેર ફાળવણી દ્વારા તમે XYZ કંપનીના શેર ખરીદો, શેર ખરીદવા અરજી કરી, તમારું નામ નોંધાણું તો તમે કંપનીના સભ્ય બનો. શેર ફાળવણી દ્વારા, આવેદન પત્રની સહી દ્વારા, શેર ફેરબદલી દ્વારા. મારે આ શેર હતા તમને આપું તો મારું નામ રદ થાય, તમારું નામ કંપનીના ચોપડે ચડે તો તમને સભ્યપદ મળે. કાયદાકીય હસ્તાંતર દ્વારા, અદાલત દ્વારા સ્થિર મગજનો અવસાન જાહેર થાય કે નાદાર થાય ત્યારે
કાયદેસરના પ્રતિનિધિને સભ્યપદ મળે. અવેજ તરીકે મેળવેલ છે. સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને, ત્યાગ પત્રનો ઉપયોગ કરીને, રૂપાંતર પાત્ર ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાંથી ડિબેન્ચરમાં રૂપાંતર થતું હોય સ્ટ્રેટ ઇક્વિટી શેર દ્વારા. ફરીવાર સભ્યપદ મેળવવાની રીત આવેદન પત્રમાં સહી કરી, શેર ફાળવણી દ્વારા, શેર ફેરબદલી દ્વારા, શેરનો કાયદાકીય હસ્તાંતર દ્વારા, અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા, સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને, ત્યાગપત્રનો ઉપયોગ કરીને, રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારણ કરીને, સ્ટ્રેટ ઇક્વિટી શેર ધારણ કરીને સભ્યપદ મેળવી શકાય. તો કે સભ્યપદના હોદ્દાનો અંત. ક્યારે સભ્યપદ ગુમાવી? તો કે શેર ફેરબદલી દ્વારા. મેં મારા શેર તમને વેચ્યા તો મારું નામ રદ થયું, તો મેં મારા હોદ્દાનો શું કર્યો? અંત લાવેલો, એટલે સભ્યપદનો અંત. કાયદાકીય હસ્તાંતર દ્વારા સભ્યપદનો અંત. શેર જપ્તી દ્વારા નિયમિત હું શેર પર હપ્તા ન ભરું તો કંપની મારા શેર જપ્ત કરી લે, રકમ જપ્ત કરી લે અને મારું નામ ચોપડેથી રદ કરે તો સભ્યપદ રદ થાય છે. શેર લિયનના હકનો ઉપયોગ કરીને નિશ્ચિત સમય મર્યાદામાં નાણાં ચૂકવવાના હોય પણ ન ચૂકવાય તો લિયનના હકનો ઉપયોગ દ્વારા. રિડીમેબલ પ્રેફરન્સ શેર મુદત પૂરી થતા શેરના નાણાં પરત ચૂકવે તો સભ્યપદનો અંત. શેર વેચણી રદ કરાવે ત્યારે, કંપની સમેટી લેવામાં આવે ત્યારે, બંધ થવાય ત્યારે કંપનીનું સંયોજન અને જોડાણ દ્વારા. તો આ થયું કંપનીના સભ્યપદના હોદ્દાનો અંત. બંને પાઠ સહેલા અને સરળ છે. અભ્યાસક્રમની દ્રષ્ટિએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરીમાં આ પાઠના 3 પ્રશ્ન મહત્વના છે. સભ્યપદ કોણ મેળવી શકે, સભ્યપદ મેળવવાની રીત અને સભ્યપદનો અંત. આ પાઠના 3 પ્રશ્નો આપણે જોયા. એટલે તમે અભ્યાસની દ્રષ્ટિએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી ઉપર વિશેષ ભાર આપજો, અભ્યાસ કરજો. હજુ ઘણા વિદ્યાર્થીઓ હોમવર્કને સિરિયસ લેતા નથી, પણ તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું, કૈલા જય, વિઠલાપરા મયંક, કાનાણી વિદિશા, ધ્રુવિકા, ખુશી, ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક સરસ કરીને મોકલે છે. તો એનું હોમવર્ક અમે જોઈ છીએ, પ્રેરણાદાયી છે. બીજા વિદ્યાર્થીઓ જુઓ, આ દરેક વિદ્યાર્થીઓ કેટલું સરસ હોમવર્ક રોજે રોજનું સમય મર્યાદામાં નિશ્ચિત સમયમાં મોકલે છે. અને એને એના હોમવર્કને જુઓ તમે અભ્યાસની દ્રષ્ટિએ. એ ભણે જ છે અભ્યાસ, રોજે રોજના લેક્ચર તમારી જેમ લે જ છે, પણ એની સાથે એમનો રિસ્પોન્સ ફીડબેક અમને આપે છે. તો બધા સિરિયસ અભ્યાસક્રમ લઈ અને થોડુંક વાંચન પરીક્ષા લક્ષી અભ્યાસક્રમ છે. 1 થી 3 પાઠ અને બીજા વિભાગના 1 થી 4, એમાં ત્રીજા અને ચોથાના જે પ્રશ્નોત્તરીનો આપણે ખ્યાલ મેળવ્યો તો એ ખાસ ધ્યાનમાં રાખશું અને અભ્યાસને રિલેટેડ વાંચન વધારશું અને હોમવર્ક રોજે રોજનું એપ્લિકેશનમાં આપણે મોકલતા રહેશું. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.